હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આપણે અત્યારે જઈએ છીએ રગતિયા દાદાએ જીવા રીવાને પગે લગાડવા, અને ત્યાંથી આપણે જાઉં આપણે હરમડિયા બાબરા બાપાના મંદિરે. તો શું છે કે હમણાં મજા નથી જીવા રીવાને, તો પછી બધા કે આપણે માતાજીએ પગે લગાડવા જાઉં. તો જો બધા ગાડીમાં બેસી ગયા ને બધા તૈયાર થઈ ગયા, અને રૂપેશભાઈ પણ અંદર જાય. હાલો તો હવે ગાડી સ્ટાર્ટ કરીએ, ચાલો. મિત્રો, તો આપણે રગતિયા દાદાએ પૂગી ગયા છે. અહીંયા આપણે જીવાબેનની ને રીવાબેનની ને ખીચડી સવારવાની છે. તો કે એક મનોમન માનતા કરેલી હતી કે આપણે રગતિયા દાદાની અહીંયા ખીચડી સવારશું. તો ખીચડી લઈને અમે આવ્યા છીએ. તો અહીંથી શું છે કે માતાજીના મઢવે જવું છે, કેમ કે અહીંથી બહુ દૂર નથી. તો આવ્યા જ તો એકારે બધું પતી જાય. તો સવારમાં વહેલા નીકળ્યા હતા. તો અત્યારે જો અમે રગતિયા દાદાએ પૂગી ગયા છે ને બધા મંદિર તરફ જાય છે. તો ચાલો આપણે પણ જઈએ, દાદાના દર્શન કરીએ. સીતારામ બાપુ. એ તોફાન નહીં હો. બધીમાં દાદા જ છે. એ રગતિયા દાદા. તો અમે રગતિયા દાદાના દર્શન ખીચડી ધરાઈ છે, બસ ફોટો પાડજો બધા બેઠા ને આમાં ના વિડિયો ના કૂવો છે, નાનો જોવાય. આ કૂવો છે, જો જો છે. એમાં અંદર ન જવાય, પડી જવાય. કૂવો હોય, એમાં પાણી હોય. આપણે મોટા હતા, હવે નાના થઈ ગયા. તો મિત્રો, આપણે રગતિયા દાદાને ખીચડી સવારી દીધી છે અહીંયા. હવે થોડીક પ્રસાદી આપણે ઘેર લઈ જાઉં ને બીજી અહીંયા રહેવા દઉં. હવે જીવાબેનની માનતા હતી. હાલો મિત્રો, તો અહીંથી આપણે માતાજીના મઢવે જવાનું છે, હરમડિયા. તો અહીંનું તો કામ પતી ગયું. ખબર જાવું ને માતાજી. બધું પતી ગયો કાર્યક્રમ ખીચડી સવારવાનો ને હવે બધા પાછા ગાડી તરફ હાલતા થઈ ગયા છે. આપણી ગાડી અહીંયા છે. તો ચાલો હવે હરમડિયા જાય. અહીંથી લગભગ 20-25 કિલોમીટર થાય. બધા બેઠે એટલે આગળ ભાગીએ, ચાલો. તો રસ્તામાં આપણે જામવાળા રોડે નીકળ્યા છે, ત્યાંથી આપણે હરમડિયા નીકળશું. તો અહીંયા ઘડી ગાડી રોકી, અમે ચા પાણી પીધા અને બાવી બધી જો નાસ્તા કરે. ફાફડી ગાંઠિયા ને એવું લીધું, માહિરભાઈને આટલું વેફર ને એવું લીધું. બધા
નાસ્તો પાણી દાદા મોટું કરે બધા આવે. અમારા જીવુબેન એ ઉઠી ગયા. અમે બધા પાપડી ગાંઠિયાનો નાસ્તો કરીએ. મારા જીવુબેન ને ગાંઠિયા ખાવા, જીવુબેન ને ગાંઠિયા ખાવા. અમારા માહિરભાઈ લાડુ નાખે. તો આપણે આવી ગયા છે મોમાઈ માતાજી અને બાબરા દાદાના મઢે. જો કે આપણે વારંવાર આવતા જ હોય, પણ આજે પરિવાર સાથે છે બધા. જો બધા જીવાબેન પણ આમાં સી કરી નાખ્યા છે ગાડીમાં. હવે એને ધોવા જાય. અમે ટાંકાવે હવે અમારા મોમાઈ માના મંદિરે આવી ગયા છે. જય મા મોમાઈ. તમે જોયું જ હશે, અમે વારંવાર અહીંયા આવતા જ હોય. જો અમારે બાબરા દાદાનું મંદિર, જેને ન જોયું હોય એને અહીંયા હમણાં મોટો યજ્ઞ થવાનો છે, તો બધીને આમંત્રણ છે. કાળે આવ્યું છે અને બહુ મોટો યજ્ઞ થાય, બહુ મોટું આયોજન થાય છે અહીંયા. તો આપણે ત્યારે પણ પાછા આવશું. ચાલો મિત્રો, તો આપણે દર્શન કરી લઈએ બધીના, અને બાદમાં પછી આપણે ઘેરે જવાનું છે. કેમ કે ભાવેશભાઈને પાછું સ્કૂલે જવાનું છે, એટલે વહેલા નીકળ્યા હતા કે ખોટી રજા પાડવી નથી. તો એ કે વહેલા જાય ને તો વહેલા નીકળીને પાછા ઘરે આવી જાય વહેલા. તો શું છે કે એ પ્રમાણે પાછું મારે સ્કૂલ જવાનો ટાઈમ રહી, તો હું પણ સ્કૂલે જઈ શકું. તો ચાલો મિત્રો, દર્શન કરી લઈએ. ફોટો પડાઈ જાય, ફોટો પડી જીવાબેન જો અહીંયા ઓલા બધા પગ ને બગ ને કોક મહેનતા હોય ને તે મેક્યા જ હવે માહિરભાઈ લઈ આવ્યા જીવાબેન આટલું રમવા. અમારો ટકલો 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 બોસ ટકલો બોસ ટકલો બોસ દિવસનો હુઈ રે, આજ જાગે. એના જગાડવાની જ છે એટલે હુઈ જાય રે. હા ટકલું બસ. હાથ પગ જ્યાંથી લીધા હોય કોઈને પગની તકલીફ હોય, હાથની તકલીફ હોય, જય માતાજી, જય માતાજી. હાલો
બાબરા બાપાના મઠમાં બધા દાદા બોલાવે વિડિયો માહિર હાલો મિત્રો, તો ઘરે પહોંચી ગયા. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.